વિરામ ચિહ્નો ટીએલએમ બનાવવા માટે છે એક સરસ મજાની કાર્ડ શીટ લેવાની. કાર્ડ શીટની ઉપરથી આવું બીજી એક કાર્ડ શીટ બીજા કલરની અંદર લઈ અને તેનાથી વર્તુળાકાર કાપી અને તેના પર ચિપકાવી દેવાની. હવે આપણે કેટલા વિરામ ચિહ્નો છે, ધારો કે અહીંયા છે 3, 6, 2, 8 વિરામ ચિહ્નો લીધા છે. તો એને છે ચોક્કસ અંતરે નિયમિત અંતરે છે રાખવા માટે છે પેન્સિલ દ્વારા છે આપણે નિશાન કરી નાખવાનું. પછી ત્યાંથી સેજ કટ કરવાનું કે જેનાથી આપણે છે દરેક વિરામ ચિહ્ન છે તેની અંદર છે આવી રીતે પરોવી શકીએ. હવે ધારો કે અહીંયા આપણે છે ઘણા બધા વિરામ ચિહ્નો છે. દરેક વિરામ ચિહ્નને સમજ આપવા માટે ધારો કે આ અલ્પ વિરામ છે, તો અલ્પ વિરામને છે એ બનાવવું કઈ રીતે, તો પછી એની અંદર આવા છે ત્રીજા કલરના છે નાના 2 વર્તુળો લીધા અને એને છે આપણે શીપકે પણ એની પહેલા છે આવી એક પટ્ટી તૈયાર કરી લેવાની. આ પટ્ટીને આ બંને વર્તુળની વચ્ચે પરોવી અને પછી ચીપકાવી દેવાની. પછી અહીંયા આપણે છે આ મોટા વર્તુળમાં છે અંદર છે આવી રીતે ચીપકાવી જેનાથી આપણને દેખાય નહીં અને એક સસ્પેન્સ જળવાય. હવે આપણે બાળકોને જ્યારે સમજાવીએ છીએ, ધારો કે વિરામ ચિહ્નોની માહિતી આપીએ છીએ, તો આને આવી રીતે પહેલા બાળકને પૂછવાનું કે ભાઈ આ કયું ચિહ્ન છે, અહીંયા ધારો કે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો બાળકને જો આવડતું હશે તો એ આપણે જવાબ આપશે, નહીતર આપણે છે એને આવી રીતે ધીરે ધીરે છે એ બહાર ખેંચવા માટે કહીશું. તો આપણને અંદર છે એ હશે કે પ્રશ્નાર્થ ચિહ્ન, તો પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં લાગે, તો એના માટેનું અહીંયા તમે વાક્ય પણ લખી શકો છો. દરેક ધારો કે આ ઉદ્ગાર ચિહ્ન છે તો ઉદ્ગાર ચિહ્નનું પણ અહીંયા તમે વાક્ય લખી શકો છો. પછી તમારે વિસ્તારથી સમજાવવાનું કે ભાઈ ઉદ્ગાર ચિહ્ન છે ક્યાં લાગે છે અને કેવા વાક્યોને છે ઉદ્ગાર વાક્યો છે કહેવામાં આવે છે. પૂર્ણ વિરામ, દરેક કોઈ પણ વાતને જ્યારે આપણે પૂર્ણાહુતિ આપતા હોય વાક્યને પૂર્ણાહુતિ ત્યારે પૂર્ણ વિરામ લાગતું હશે. તો આવી રીતે છે વિરામ ચિહ્નોનું એક સરસ મજાનું છે તમે ટીએલએમ બનાવી અને તમારા ક્લાસમાં તમે છે રાખી શકો છો અને તમારા બાળકોને છે તમે સારી રીતે છે સમજાવી શકો છો.